ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજા? ટાઈમ થયો હે 8:30 અને આપણે હે ને મસ્ત મજાના પહેલા તો આરતી ઠામ ગોઠવી દઈએ, બરોબર. પછી નાસ્તાનો કાર્યક્રમ આગળ હાલે. બાકી કાયમ નિયમ તડકો હે. જો અહીંથી તાંકમાં આવે મિત્રો. હા, તો એવું હે મિત્રો. તો આપણે હે ને નાસ્તામાં શું કરવું એ ખબર નથી પડતી. અમે હે ને મિત્રો નાસ્તો કરી લીધો હે. હું બેઠો હું બરાબર હિચકે. પવન અત્યારે હે ને સારો આવે મિત્રો. તો અહીં બેઠો હતો અને આરતી ફરવી તો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Three hours later. ઓકે ગાઈસ, વાગવામાં થયા હે 1 અને હું હે ને મિત્રો કામ બતાવ્યું થોડું ઘણું. અત્યારે અમે બે જ છે. તો અત્યારે હે ને અમે જમવા બેઠા મિત્રો. ખાવામાં હે ડુંગળીને વઘાર્યા है। ये मेरे को नहीं पसंद है, हमको रोटला और वो खाना है। इसमें छाछ है। इसमें क्या है? इसमें भी छाछ है। वाह भाई वाह, हमारे पास दो दो छाछ है। અમે હે ને જમી લીધું ને અમે હે ને બેઠા હવે. ભાઈ ભરત ઉઠી ગયો હવે અત્યારે. કેટલા વાગ્યા ફોનમાં દેખાડતો જોઈ લે. મેં તો કેટલા વાગ્યા? દોઢ વાગે ઉઠે જવો એટલે કઈ કામ ધંધો હે. અને ભાઈએ પોપટ પાડ્યો જોઈ લો. શું થયું ભાઈ ભરત? તને પગ પડી ગયો? અવળું જનાવર હે મિત્રો, પગ પડી જાય તો જોવો તો નતા ને પાટો વાયરો હતી. મિત્રો અત્યારે આનું હે ને આપણે અનબોક્સિંગ કરીએ પગનું. મસ્તી કરો મિત્રો. આને હે ને પગમાં લાગ્યું ઈ જો હે ને હરખું કેતો નથી હું લાગ્યું. આપણે મળાઈ ગયું લાગ્યું જ કહેવાય ને યાર. તોય હરખું આપણે હે ને હવે જોઈ લઈએ સાચું શું છે ઈ. 6.5 hours later. તો વાગવામાં થઈ ગયા છે 5. અમે ક્યાં જઈએ? અચાનક છે ને મિત્રો નક્કી થઈ ગયું અમારું વિહાવાળા જઈએ અમે. હા, તો અત્યારે હે ને અમે નીકળ્યા હે. કઈ જવાનો પ્લાન તો નતો પણ કેવો છે તાનો? કઈ નક્કી નતું ને એમને જવાનું પ્લાન થઈ ગયો. તો અમે પહેલા તો હે ને ગામમાં થોડું કામ હે પતાવવાનું હે. હા, કેમ કે કાલે અમે હે ને એ માટે ગયા હતા. રવિવાર હતો, દુકાન બંધ હતી. એટલે હવે અમે હે ને અત્યારે જઈએ ત્યાં થતા જઈએ પછી નીકળીએ અમે ડાયરેક્ટ વિહાવાળા. તો કન્ટિન્યુ જોજો, મજા આવશે. અને કાલનો વ્લોગ તેનાથી વધુ મજા આવશે. તો આપણે હે ને મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે કોર્ટમાં ને હવે છે ને આપણે જવાનું છે ગામમાં, બરોબર. તડકો પણ બહુ છે. તડકાની તો વાતું પૂરી હોય ભાઈ.
તો અમે હે ને મિત્ર ગામમાં કામ હે થોડુંક પતાવી લે પછી મળીએ આપણે આગળ. ઓકે ગાઈઝ, અમે હે ને રોડ ઉપર ચડી ગયા હે અને હે ને આપણે શું લીધું જોવો બતાવો. ગુલાબ જાંબુ હે મિત્રો. પાટા પાણીથી આવતો હતો ને તો યાદ આવ્યું તો અમે ગુલાબ જાંબુ લેતા જઈએ. ત્યાં મસ્ત ના ગુલાબ જાંબુ મળે. હા ગરમ ગરમ અને તાજા હોય તો અમે બે એક એક મારી પણ લીધું. મસ્તી ના હે મિત્રો. કેમ કે મારી પહેલી પસંદ મીઠાઈમાં હે ને ગુલાબ જાંબુ હે. તો અમે હે ને ગુલાબ જાંબુ લઈ લીધા ને હવે અમે જઈએ. ગામનું કામ હતું એ પણ પતાવી લીધું. આ બાજુ હે ને મિત્રો જો વાદળા આવી ગયા. હવે જો વરસાદ આવે તો મજા આવે. અમે હે ને મિત્રો આવી ગયા ને ચા પણ પી લીધો અમે અડધો. આને ઓળખો તમે? આ કોણ હે? અમે હે ને મિત્રો આવી ગયા. મસ્ત મજાની આપણે ગાડી રાખી દીધી અહીંયા અને તડકો થોડોક હે હજી હળકી થઈ આગળ. એ ભડકે ને આપણે એને પાસે નીકળે ને એટલે મારવા દોડ. પછી આપણી પાસે જાય તો પોતે જ બીએ જાય આપણા. એટલે ટૂંકમાં આપણાથી બીતી જોઈએ તો એની સેફટી હાટું. રીંગણા આવ્યા જો જેન પછી આમાં ભીંડા આવ્યા. ભીંડા આમાં ગારેલા આવ્યા જો કેટલા બધી બકાલું આખું ઘરનું જ છે. એ ઓલા ભીંડા તો જો હવડા થઈ ગયા. આ બાંધણી નો વેલો એ આ પડું ઉભે જો કાપે નાખ્યું થડમાંથી. આને હે ને કાપી નાખ્યું તોય જોવા આવે. કાપે નાખ્યું તો માણે તો ઈ નતું આવ્યું. અમે આવ્યા તે દીનું એમને ખાલી ઠુંગું જો તો આવી ગયું ન. તો આ ઝાડવું હે ને અહીંયા હતું કાપી નાખ્યું. બહુ મોટું હતું વાહ સુધી નું આવડું. આપણે મિત્રો ઓલી હે ને વાડી આ રીતના વાવી દેવી લીંબોડી. ઈ પણ અહીંથી જ હું પી લે ગયા જો જાવ પાલ આવે. ના 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 ફૂલ તો જો તો બધા ઝાડવા હે ને મિત્રો આપણે ત્યાં હે જ. આઈ પણ હે આઈ પણ હે. એક લીંબુડી હે પણ એ બહુ નાની હે, મોટી નથી હજી. બાકી બધા ઝાડવા આ ઝાડવું તો અહીંથી જ લઈ ગયો જો. પછી ત્યાં બીજા કલર નો છે. આ લાલ કલર એમ અહીંથી જ આ ઝાડવું અહીંથી લઈ ગયો તો. પ્રોપરી ગાણે છે આવું તમને એટલું કલર અલગ થયો. આ કોરાણની ને ઓલા ઝાડવાની બેને હેરી જ કાપ્યું આવું બધું. જેમ કાપીએ ને એમ વધારે ઉગે. આ હે કોયલ વેલ. આ હું હે કોયલ વેલ. આમાં ઓલા બ્લુ કલર ના ફૂલ ન થાય? હા આને કેટલી ફેરે કાપે નાખી તો પોડો ભાઈ. તો એવું હે મિત્રો હે ને ઉપર આવ્યા હે મેળી ઉપર થોડોક પવન ખાવા અને વ્યૂ જોવા ને આવ્યા. મસ્ત મજાનો મિત્રો અહીંથી હે ને દરિયો દેખાય છે. જો મિત્રો આ પાર દેખાય ને આ પાર એના પછી દરિયો. આ પાર પછી હે ને દરિયો આવી જાય છે. તો અહીંયા હે ને મસ્ત એવો ઠંડો પવન આવે. કેમ કે દરિયો અહીંથી લગભગ અંદાજે 2 કિલોમીટર જેવું થતું હશે. રસ્તો અહીંયા આડો જાય. શોર્ટકટ અહીંથી સામે જ દેખાય. જે આ પવન ચક્કી છે ને મિત્રો, આ પવન ચક્કી ત્યાં દરિયો એ પછી દરિયો. એવું હે અહીંયા પણ હે ને સોલાર હે આપણી જેમ જ. જો પોપટ કેવા મિત્રો બેઠા બે બેઠા જો આપડી હે ને એવા જ સેમ ફૂલ હે જો. મસ્ત મજાના વ્હાઈટ ફૂલ હે મિત્રો અહીં. ને આ રસ્તો હે ને મિત્રો ડાયરેક્ટ દરિયા જાય. અહીંથી આમ જોઈએ ને પછી આમ શોર્ટકટ મારવો પડે. હવે અહીંયા હે ને પવન અત્યારે તો મસ્ત આવે. જોઈએ સાંજે હવે આવો નવો ચાલુ રહે ને તો મજા આવે ખુવાની. તો અમે આવું અહીંયા આ હોવું જોઈએ એટલે ઉપર વરસાદ
અત્યારે તો પાછું બાર ઉપર કૂવામાં એ પણ જોવું પડે ને, વરસાદ આવી જાય તો પાછા ખાટલા લઈને નીચે જવું પડે. ઓકે ગાઈસ, તમે જમી લીધું ને અત્યારે હે ને ડખો થઈ ગયો ઉતરાવનો. 9 વાગ્યા. અમે હે ને અહીં જઈએ બાજુમાં બેસવા, તો રસ્તામાં બધા ડોગેસ મળી ગયા હતા આપણે. મારી ડોકેશ ગેંગ. આગળ છે ને મિત્રો ઝઘડો હાલતો તો હવે પતી ગયો હાલ. તો એવું હે ને અમે હે ને મિત્રો હવે જઈએ બેસવા બાજુમાં. તો અમે હે ને ઘરે આવી ગયા અને વાગવામાં થયા હે 10:30. અમે હે ને બાજુમાં બેસવા ગયા હતા, તો અમે આવતા રહ્યા અને આ વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.